વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત ગાઈઝ, મસ્ત મજાનું તો શુભ સવાર થઈ ગયું છે ને જે થોડુંક લપસે છે કેમ કે કાલ આપણે હતા બીજ હતી અને બીજા નંબરમાં આપણે આવ્યા હતા રાતે મોડા 3 વાગી ગયા હતા આવવામાં. અને એ જે વાગ્યા છે અત્યારે 6, 6:30 થવા આવ્યા છે. અને અત્યારે જવાનું છે આપણે પહેલાં તો જવાનું છે મહાદેવના દર્શન કરવા. નાથી ક્યાં જવાનું હોય ને એનો બહુ કંઈ પ્લાન છે નહીં. હવે તો આગળમાં રહી કંઈ જાય છે એના આપણે જવાનું છે એટલે એમાં ખબર પડશે કે ભાઈ જવાનું છે. તો ચાલો હવે છે ને જોઈ પહેલાં તો મહાદેવના દર્શન કરીને, આજે સોમવાર છે તો પહેલાં મહાદેવના દર્શન કરીને પછી આગળ આપણે ક્યાં જવાનું છે કે આ બિલેશ્વર કંઈ સત્રંગ 2 જગ્યાએથી 1 જગ્યાએ જવાનું છે. તો ગાઈસ તમે કન્ટિન્યુ બનાવી દઈએ અને મસ્ત શનિ ચોથ એન્જોય કર્યો કે આજે જીભ લપસે છે, માફ કરીએ. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ બનાવી દઈએ. ઓકે, મિત્રો અત્યારે છે ને આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે તો તારે દર્શન કરવા મહાદેવના. તો ચાલો હવે છે ને તમે મસ્ત સિનેમેટિક શોટ એન્જોય કરો અને તમને હવે સીધા મળે ધારે જાય. તો કઈ કન્ટિન્યુ બની. ઓકે, ફાઇનલ મિત્રો અત્યારે પૂગી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવ ધારે. તો ચાલો અહીંયા તમે મસ્ત દર્શન કરી લેવી. ઓમ નમઃ શિવાય. સુકૂન મળે પાત્ર પૂછો. દર્શન કરી લો ફટાફટ. મિત્રો અહીંયા ને એક ગુફા છે અને આ કઈ ગઈ ગુફા ગુપ્તેશ્વરમાં બુરાઈ ગઈ છે. ભોયરું હતું અહીંયા હે અહીંયા તો બહુ મોટું હતું પણ અહીંયા બુરાઈ ગયું છે. અહીંયા જોઈ જશે ગાઈઝ જવું છે અંદર. અને એ જે છે ને આપણે એક મંદિરે જવાનું મહાદેવના મંદિરે મહાદેવ મંદિરે ના પણ એક છે પણ એ બુરાઈ ગયું છે. બધી ગુફાઓ બધી બુરાઈ ગયું છે. તો ચાલો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીને સીધા આપણે આવી ગયા છીએ મહાદેશ્વર મહાદેવના મંદિરે મદાવા. જો ચેક કરો ગાઈસ. તો ચાલો હવે અહીંયા છે ને ફટાફટ મસ્ત દર્શન કરી તમે છે ને કન્ટિન્યુ બનાવી દો.
ત્યાંથી તમે લુક ગઈ છે લોકેશન ચેક કરો. ફાઇનલી મિત્રો અત્યારે મસ્ત મજાના બધી દર્શન કરીને આવી ગયા છીએ અને આજે ઉજાગરો છે તો એને પી જવાનું છે. તો આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને મળે આવા ને આવા નેક્સ્ટ બ્લોગ સાથે કાલે. તો ગાઈડ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો ગાઈડ બાય.